સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવ વચ્ચે પાનેસરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના પાનેસરામાં રહેતી 20 વર્ષીય પરિણીતાએ આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। વાત એમ છે કે પાનેસરા ખાતે રહેતી અને પ્રેમ લગ્ન કરનાર કાજલબેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જોકે કાજલબેનના પતિ સવારે કામે ગયા હોય અને સાંજે પરત ફરતા દરવાજો ખોલી જતા કાજલબેન મૃત હાલતમાં પડી આવ્યા હતા, જેથી પોલીસને જાણ કરાતા પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે नवी सिविल हॉस्पिटल खसरी तपास हाथ धरी હતી। दिनेश कुमार। आप कहाँ पे रहते हो? भिवंडी। ये सूरत में जो घटना हुई, आपकी बेटी का नाम क्या है? काजल। काजल। इसकी उम्र कितने साल की? 20। क्या हुआ था? पूरी हकीकत क्या हुआ? आपको कब पता चला? हाँ। क्या हुआ? क्या पता चला? पता चला कि उसको फांसी लगा दिया। क्यों लगाई है कुछ? और वो क्या मालूम मिल सब लगा दिए। किसके साथ इसकी शादी हुई? शादी उसके साथ हुई, उसके साथ। क्या नाम है उसका? आप जमाई का? क्या नाम है? राजेंद्र। राजेंद्र।